નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અમીરગઢ કોલેજમાં જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ટીમોમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે જ્ઞાનધારા અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના લક્ષ્યને પહોંચી વળવા સૌપ્રથમ આપણે પોતાનાથી અને આસપાસના વિસ્તારથી પરિચિત હોવા બહુ જરૂરી છે. એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી વિવિધ પ્રકારના 5 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડ અમીરગઢ પાલનપુર માટે બનાસકાંઠાનો સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો, ભૌગોલિક પરિસ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ત્રીજા રાઉન્ડમાં અંગ્રેજી ગ્રામરને લગતી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. ચોથા રાઉન્ડમાં વિકસિત ભારત પર વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. છેલ્લો રાઉન્ડ બઝર રાઉન્ડ હતો, જેમાં કરંટ વિષયો પર ઓડિયો વિઝ્યુઅલ ક્વિઝ આપવામાં આવી હતી. ટીમના નામ ચંદ્રકાંત બક્ષી, શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી રાખવામાં આવ્યા હતા. 5 રાઉન્ડમાં 100 માર્ક્સ હતા, જેમાં ચંદ્રકાંત બક્ષી ટીમ 29 માર્ક્સ સાથે વિજેતા બની હતી. મુસાફિર પાલનપુરી 28 માર્ક્સ સાથે બીજા નંબરે રહી. કુલ 16 છોકરાઓએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકેની ભૂમિકા ડોક્ટર મંજુલાબેન પરમાર અને ડોક્ટર મહેશભાઈ પ્રજાપતિ નિભાવી હતી. સમગ્ર સ્ટાફ ગણના સહયોગથી આ કાર્યક્રમનું સુચારું આયોજન અને સંચાલન જ્ઞાનધારાના કોઓર્ડિનેટર પ્રોફેસર ફરહીના શેખે કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં રહીને કર્યું હતું.